નદીના જોરદાર પ્રવાહમાં તણાયેલી ભેંસનો સફળ બચાવ. ફાયર બ્રિગેડ અને ફોરેસ્ટ વિભાગની જેમત રંગ લાવી. વડોદરા જિલ્લાના આસોજ ગામે ભારે વરસાદ બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા એક ભેંસ તણાઈ જવાની ઘટના આજે સામે આવી છે. સમયસર ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક ગ્રામજનોની સંયુક્ત બચાવ કામગીરીને કારણે ભેંસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. મળતી માહિતી અનુસાર આસોજ ગામ પાસે આવેલી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો, જેના કારણે એક ભેંસ પાણીમાં તણાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. આ માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી તરત શરૂ કરી ગઈ હતી. બાદમાં ફોરેસ્ટ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને બંને વિભાગોએ સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકત્ર થઈ ગયા અને બચાવ કામગીરીમાં સહયોગી બન્યા હતા. આ દરમિયાન જિલ્લાના ભાજપના પૂર્વ આઈટી કન્વીનર જગદીશ માળી પણ ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ વિભાગ, સ્થાનિક ગ્રામજનો અને અન્ય સહયોગોની ભારે જહેમત બાદ ભેંસને સુરક્ષિત રીતે નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. સફળ રેસ્ક્યુ બાદ ગ્રામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.